ઉનાળામાં મળતી તાડફળી ગુણોથી ભરપૂર હોય છે અને જાણકાર લોકો પણ ગરમીમાં તાડફળી ખાવાની સલાહ આપતા હોય છે. ફાઈબરથી ભરપૂર તાડફળી તમે ગરમીમાં ખાવ છો તો તેના અઢળક ફાયદાઓ વિશે પણ જાણો. ગરમીની શરૂઆત થતા બજારમાં તાડફળી આવવા લાગી છે. તાડફળી જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. તાડફળી દેખાવમાં નારિયેળ જેવી હોય છે, પરંતુ તેની અંદરની બનાવટ લીચી જેવી હોય છે. તાડફળી માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે. તાડફળીમાં ફાઈબર, વિટામિન એ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તાડફળીનું સેવન કરવાથી તે શરીરને તરત હાઇડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક આપે છે. આમ તમે પણ મે મહિનાની ગરમીથી કંટાળી ગયા છો તો તાડફળી ખાવાનું શરૂ કરી દો અને જાણો તાડફળીનું સેવન ક્યારે અને કેવી રીતે કરશો. આ ભયંકર ગરમીમાં તમે તાડફળી ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે. આ ફળ એક સંજીવની બુટી જેવું કામ કરે છે. તાડફળી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. આ સાથે જ કબજિયાત, અપચો તેમજ ગેસ જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળી જાય છે. તાડફળીમાં વિટામિન સી ની માત્રા પર્યાપ્ત હોય છે. વિટામિન સી ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે. આ સાથે તે ઇમ્યુન સિસ્ટમના સેલ્યુલર ફંક્શનને પણ ઇમ્પ્રૂવ કરે છે. ગરમીમાં શરીર સંબંધી બીમારીઓ સામે લડવા માટે તાડફળી સક્ષમ ફળ છે. તાડફળીનું સેવન કરવાથી શુગર પણ કંટ્રોલમાં રહે છે. તાડફળીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે શુગરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આવા અઢળક ફાયદાઓને કારણે દરેક લોકોએ ગરમીમાં તાડફળી ખાવી જોઈએ. આમ તો તમે કોઈ પણ સમય તાડફળી ખાઈ શકો છો. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.